નમસ્કાર દર્શક મિત્રો, અમારા વિશેષ બુલેટિનમાં તમારું સ્વાગત છે। આ બુલેટિનમાં આપણે એગ્રી કમોડિટી અને એના વિશેની વાત કરીશું। વાત કરીએ પહેલાં નજર કરીએ હેડલાઇન્સ ઉપર। વેસ્ટ એશિયાના યુદ્ધથી ફર્ટિલાઇઝર સપ્લાય ચેન પર પડી માઠી અસર। ઉનાળુ અને ખરીફ પાક પર જોખમ વધ્યું। ખેડૂતોની આવક પર નકારાત્મક અસર થવાની ભીતિ સેવાઈ રહી છે, પણ સરકાર તરફથી દાવો સપ્લાય પૂરતો રહેશે ખરીફ સિઝનમાં। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ચણા અને રાઈની MSP પર થશે ખરીદી। 2 લાખથી વધારે ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન। ચણામાં 37,000થી વધુ ખેડૂતોએ કરાવ્યું રાયડા માટે નોંધણી। સુરેન્દ્રનગરના ચૂડા લાલ મરચું દેશભરમાં છે પ્રખ્યાત। સિઝનની શરૂઆતમાં જ મરચાના ભાવમાં ભડકો। 30થી 40% સુધીનો થયો વધારો। વધારાના પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। મોંઘા મસાલાના કારણે થઈ રહી છે પાતળી ખરીદી। રાજ્યના હવામાનમાં આવ્યો અચાનક પલટો। રાજ્યમાં 19 અને 20 માર્ચ દરમિયાન માવઠાની આગાહી હવામાન વિભાગે જાહેર કરી। સાયક્લોન સર્ક્યુલેશનના કારણે સક્રિય થતા હવામાનમાં આવ્યો અચાનક પલટો। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની સંભાવના। તો દર્શક મિત્રો, આપણે સમાચાર પર નજર કરીએ એ પહેલાં જોઈએ ફ્યુચરના ભાવ શું છે। કમોડિટીમાં NCDX ઉપર શું ચાલી રહી છે એના આપણે ભાવ પર નજર કરીએ તો હવે જે કમોડિટી પર જે ટ્રેડ કરતા હોય તે લોકોએ ધ્યાન રાખવા જેવું છે। આજે 19 તારીખ છે અને કાલે 20 માર્ચ છે, એટલે અમે જે બધા અહીંયા જે ભાવ આપ્યા છે એ 20 એપ્રિલના આપેલા છે, જે આવતા મહિનાનો જે ટ્રેડ છે એ બતાવે છે। તો જોવા જઈએ તો કેસ્ટર સીડની અંદર છે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે, જેની અંદર 6400નો ભાવ આવી રહ્યો છે, જેનો -22% -0.22 જેટલો છે। કોટન કેકમાં જોઈએ એટલે કોકુડની જોઈએ તો કોકુડની અંદર જોવા જઈએ તો 3470 જેટલો ભાવ બોલાયો છે, જેમાં ઘટાડો છે નહીવત માત્ર છે। અને ગુવાર ગમની વાત કરીએ તો ગુવાર ગમની અંદર પણ સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે, જે કાલે 10,000નો ભાવ હતો, જે આજે 99,082 થયો છે, સામાન્ય ઘટાડો દેખવા મળી રહ્યો છે। અને ગુવાર સીડની વાત કરીએ તો એની અંદર વધારો જોવા મળ્યો છે। ગુવાર સીડની અંદર જો 0.50 એટલે 0.40 જેટલો વધારો જોવા મળ્યો છે। 5400 આસપાસનો ભાવ બોલાઈ રહ્યો છે। અને જીરાની અંદર જોવા જઈએ તો એની અંદર આજે વધારો દેખાઈ રહ્યો છે, 0.18%નો ઘટાડો દેખાઈ રહ્યો છે। પણ કાલના ભાવના પ્રમાણે જો વાત કરીએ તો માર્ચ સિઝનની જો વાત કરીએ, માર્ચ વાયદો એ 21,000નો હતો, જે અત્યારે એપ્રિલ વાયદો છે જે 22,000 બતાવે છે। એટલે ક્યાંક આ જે વાયદા ફ્યુચર જે રેટ બતાવે છે એ ઉપરથી લાગે છે કે જીરાની અંદર તેજીની સંભાવના લાગી રહી છે। તો દર્શક મિત્રો, આપણે અત્યારે જે વાત કરી જે ફ્યુચર ભાવની વાત કરીએ, હવે જોઈએ તો સૌથી મોટા જે સમાચાર છે જે ખેડૂતોને લાગી રહ્યા છે, જે કાર્બન ઉપર જે સરકારની છે કાર્બન ક્રેડિટ પોલિસી ઉપર એક છે કન્ફ્યુઝનવાળી વસ્તુ છે। કાર્બન ક્રેડિટને લઈને જે સરકારે જે નક્કી કર્યું છે કે આ યુનિયન બજેટ જ્યારે 2026 બહાર પાડવામાં આવ્યું તો એની અંદર છે 20,000 કરોડ રૂપિયાનું કાર્બન ક્રેડિટનો પ્લાન કરવામાં આવ્યો હતો। પણ હવે કાર્બન ક્રેડિટ પ્લાનને લઈને 2 નેરેટિવ જોઈ રહ્યા છે। એક છે CCU વર્સિસ ખેડૂતો। હવે આ CCU શું છે તો CCU છે કાર્બન કેપ્ચર, યુટિલાઇઝ અને સ્ટોરેજ કેપેસિટી। હવે આ સ્ટોરેજ છે તે કંપનીઓને મળશે, ઇન્ડસ્ટ્રીને મળશે, એના ઉપર છે। અને બીજી તરફ એવું હતું કે ખેડૂતો જ્યારે ખેતરમાં જે ખેતી કરેલી હોય, જે ઝાડ હોય, વૃક્ષ હોય, એ ઝાડને એને ક્રેડિટ મળશે અને એના ઉપર કામ કરશે, જેથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે, એવું સરકારે બજેટમાં જાહેર કર્યું હતું। હવે ટાર્ગેટેડ સેક્ટરની જો વાત કરીએ તો ટાર્ગેટેડ સેક્ટરમાં પાવર, સ્ટીલ, સિમેન્ટ, રિફાઇનરી, કેમિકલ્સ જે છે એ સૌથી વધારે પ્રદૂષણ કરતા હોય છે અને CO2 બહાર પાડતા હોય છે, જેના કારણે તમારું જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર છે ગ્રીન હાઉસ ગેસીસ છે વધી જાય છે। એને બેલેન્સ કરવા માટે સરકારે ક્રેડિટ પોલિસીની યોજના બહાર પાડી હતી। આ કાર્બન કેપ્ચરનો ઉપયોગ જે કરે છે એ ઉપયોગ છે સ્ટોરેજ અને CCU માટે થઈ રહ્યું છે, જે સરકારનું એક મોટું પગલું છે। હવે ફાર્મર નેરેટિવની જો વાત કરીએ ખેડૂતો તરફથી, જે હજી અનિશ્ચિત છે,
સામાન્ય રીતે માર્કેટની અંદર એવી હવા ફેલાઈ રહી છે, ખેડૂતો સાથે સંપર્ક થઈ રહ્યો છે, ક્રેડિટ પોલિસીની વાત થઈ રહી છે, કાર્બન ક્રેડિટની વાત થઈ રહી છે, પણ એ અત્યારે હાલ કાગળ ઉપર છે. કોઈ હકીકતમાં એવા કોઈ પ્રસ્તાવ કંપની તરફથી કોઈ જોવામાં આવ્યા નથી. અને કાર્બનની જો વાત કરીએ, કાર્બન ક્રેડિટથી, તો ખેડૂતોને સીધો ફાયદો થશે ચોક્કસથી, પણ જ્યારે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થશે ત્યારે. પણ અત્યારે તો હાલ જોવા જઈએ તો CCU છે એના સંદર્ભમાં જોવા જઈએ તો કંપની અને સરકાર કંપનીઓ પર વધારે ફોકસ કરી રહી છે. તો ધવલભાઈ, અહીંયા મારે સીધો એક જ પ્રશ્ન તમને થાય કે આ કાર્બન ક્રેડિટ જે પોલિસી જે પ્લાન છે સરકારનો સરસ પ્લાન છે, પણ એને એકચ્યુઅલી જો ખેડૂતો પાસે લાભ પહોંચાડવો હોય તો એનો ગ્રાઉન્ડ રિપોર્ટ કે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે આ મુદ્દે? એટલે આપણે જોવા જઈએ તો જે કાર્બન ક્રેડિટની વાત થઈ રહી છે તો તેમાં હવે ઘણા બધા અડચણો પણ છે, ઘણા બધા ફાયદા પણ રહેલા છે. અને તેમાં જોવા જઈએ તો ખેડૂતો સુધી જો આ લાભ પહોંચાડવો હોય તો તેના માટે પહેલાં ખેડૂતોને જાગૃત કરવા પડે. એટલે આના માટે જે ફંડિંગ નક્કી કરવામાં આવ્યું છે તે ફંડિંગથી નહીં થાય, સૌથી પહેલાં જાગૃતિની વાત આવે છે. અને તેના બાદ જો ખેડૂતો જાતે સમજતા થશે અને તેના બાદ તેમને આની અંદર આપણે જો લાભ શું થઈ રહ્યા છે, કઈ રીતે તેનો ઉપયોગ કરી શકાય, ક્યાંથી મદદ લેવી, કઈ એજન્સી વડે તમે એનું પ્લાનિંગ કરી શકો છો, કઈ રીતે ઉપયોગ કરી શકો છો. એટલે આ બધાના કારણે જો ખેડૂતોમાં જાગૃતતા આવશે તો પછી આનું અમલીકરણ સરળ થઈ જશે. કારણ કે કાર્બન ક્રેડિટ આપણને ખ્યાલ છે કે જ્યારે પ્રદૂષણ વધારે હોય અને પછી તે ઘટાડવા માટે જે ક્રેડિટ ખરીદવામાં આવે છે. એટલે આ જે પ્લાન તો આપણે જોઈએ ઘણી બધી યોજનાઓ એવી હોય છે કે જ્યારે આ બધા પ્લાનની જાહેરાત કરવામાં આવે છે ત્યારે કાગળ ઉપર તો પ્લાન સારા હોય છે, પરંતુ જ્યારે વાસ્તવિક જમીન ઉપર તેનો અમલ કરવાનો વારો આવે છે ત્યારે તેમાં ઘણા બધા અડચણો આવી જાય છે, ઘણું બધું ચેન્જ થઈ જતું હોય છે. એટલે અહીંયા આગળ આના માટે સૌથી પહેલાં એક પેપર વર્ક કરતાં ગ્રાઉન્ડ પ્રેક્ટિકલ જે સમજીને ગ્રાઉન્ડ પ્લાનિંગના આધારે કામ કરવામાં આવે તો પછી તેના કારણે ખેડૂતોને એક સારો લાભ થઈ શકે છે. કારણ કે જ્યાં સુધી ખેડૂત નહીં સમજે, મુદ્દાને જાગૃતતા નહીં આવે, ત્યાં સુધી આનું જે ઓન પેપર આ જેટલી પણ યોજનાઓ છે તેનું અમલીકરણ નકામું છે. કારણ કે ખેડૂતો જે પોતાની જે કાર્બન ક્રેડિટ આપણે દિલ્હીમાં પણ જે પ્રદૂષણ જોઈએ છે તે સિવાય અન્ય જે આ પ્રદૂષણો છે તે ઘટાડવા માટે આનો જે ઉપયોગ થઈ રહ્યો છે તો તેના માટે ખેડૂતોની જાગૃતિ સૌથી મોટી વસ્તુ છે. અને ત્યારબાદ આનું એક અમલીકરણ થાય તેવું સરકારે આયોજન કરવું જોઈએ. જી ધવલ. તો દર્શક મિત્રો, અહીંયા છે કે સરકારે જે 20,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે એને પાછળ સરકારની યોજના એવી છે કે 5 વર્ષની અંદર ધીમે ધીમે ઇમ્પ્લિમેન્ટ થશે. અને આ ઇમ્પ્લિમેન્ટેશન જે છે એ કંપનીઓને પણ ફાયદા થશે, સાથે સાથે ખેડૂતોને પણ ફાયદો થશે, અને એની સાથે જોવા જઈએ તો વાતાવરણને પણ ફાયદો થશે. તો ક્રેડિટ હવે કાર્બન ક્રેડિટમાં શું આગળ થયું છે એ જોવાનું રહેશે. પણ હવે એક બીજો મહત્વનો છે જે સપ્લાય ચેન ખોરવાઈ છે. એ સપ્લાય ચેન ખોરવાઈ છે એટલે કે જે ખેડૂતો માટે સૌથી વધારે પ્રશ્ન છે ફર્ટિલાઇઝર, ખાતર. એની જે સપ્લાય ચેન છે એ ખોરવાઈ છે. હવે આ ખોરવા પાછળનું કારણ જોવા જઈએ તો વેસ્ટ એશિયાની અંદર જે યુદ્ધની પરિસ્થિતિ છે એના હિસાબે સપ્લાય ચેન ખોરવાઈ રહી છે. જે આપણે છેલ્લા 15 દિવસથી એક સમાચાર લઈ રહ્યા છે કે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થયું છે, વાહનો નથી એટલે જહાજો નથી આવતા, આ બધું છે. હવે એ પ્રમાણે ભારતની અસર હવે ભારત ઉપર ધીમે ધીમે થવા માંડી છે. ટ્રેડ રૂટ ડિસ્ટર્બ થયા છે, એના હિસાબે છે અનિશ્ચિતતા વધી છે. અત્યારે જહાજોની થોડી આવાજ ગવન ચાલુ થઈ રહ્યું છે, પણ જ્યારે જોવા જઈએ તો તાજેતરમાં જ અત્યારે યુદ્ધનો જે હુમલો છે એ ઇન્ટેન્સ થયો છે. એ પણ અત્યારે માર્કેટ માટે પ્રશ્ન છે કે આ યુદ્ધ ક્યારે થમશે. દેશમાં જો ફૂડ ઇન્ફ્લેશન વધવાની શક્યતા છે, કારણ કે જો ફર્ટિલાઇઝર નહીં હોય તો આગામી સમયનો જે ખરીફ પાક છે એની ચિંતા વધી રહી છે. જો એ ખરીફ પાક ઉપર જો ખોરવાશે કે ફર્ટિલાઇઝર માટે જે રો મટીરિયલ છે એ રો મટીરિયલ આપણે વિદેશથી મંગાવીએ છીએ, એ આપણે જે આયાત કરીએ છીએ, હવે એની અંદરનો ચેન એ ખોરવાય છે. બીજી બાજુ જોવા જઈએ તો ખેડૂતોની આવક ઉપર નકારાત્મક અસર થવાની પણ ભીતિ જે સેવાઈ રહી છે. ભારત એક છે મોટો ફર્ટિલાઇઝર કન્ઝ્યુમર કન્ટ્રી છે, અને દેખવા જઈએ તો ગેસ, રો મટીરિયલ એ બધા આપણે વિદેશથી મંગાવીએ છીએ. યુરિયા, નેચરલ ગેસ એ મુખ્ય સામાન છે, જે એટલે કાચો માલ છે જે ખાતર બનાવવા માટે. શિપિંગની સમસ્યા તો ઊભી જ છે. હવે એ શિપિંગની સમસ્યાના કારણે થયું છે શું, જે ફ્રેટ રેટ છે એ વધી ગયા છે, FOB જે કહેવાય છે એ વધી ગયા છે. ગેસની ઉપલબ્ધતા બી ઘટી છે. યુદ્ધના કારણે યુરિયાનું પ્રોડક્શન જે છે દેશની અંદર 3.2% ઘટ્યું છે. અને ખરીફ સિઝન ઉપર જોવા જઈએ તો ખાતરની સમસ્યા વધી રહી છે. પણ સામે સરકાર એવું કહી રહી છે કે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર છે નહીં, કારણ કે સરકાર પાસે ખરીફ સિઝન માટે અને ઉનાળુ સિઝન માટે ખાતરની પૂરતી સપ્લાય છે, એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. અને સરકાર અત્યારે હાલ છે જે મોરોક્કો, જોર્ડન, સાઉદી અરેબિયા અને બેલારુસથી ડાયવર્સિફાય કરી રહી છે, જેથી સોર્સિસ વધી શકે આપણા. તો દર્શક મિત્રો, અત્યારે આપણે આ બધું જોયું કે વેચના બધા સમાચાર જોયા અત્યાર સુધી કાર્બનનું કન્ફ્યુઝન છે, કાર્બન ક્રેડિટનું કન્ફ્યુઝન છે,
યુદ્ધનું છે, પણ આના પછીના જે આપણી રાજ્ય સરકારે છે ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવી રહી છે. તો સારા સમાચાર પર નજર કરીશું, પણ આ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, બ્રેક પહેલાં આપણે વાત કરી હતી કે સરકાર છે એ ખેડૂતો માટે સારા સમાચાર લાવી છે. તો અત્યાર સુધી જે આપણે યુદ્ધના જે નેગેટિવ ન્યૂઝ જોયા, નકારાત્મક ન્યૂઝ જોયા, કાર્બન ક્રેડિટની જોઈ, પણ જે સરકાર છે ને, અને આ પ્લેટફોર્મ ઉપરથી ન્યૂઝ કેપિટલના મારા પ્લેટફોર્મ ઉપરથી અમે સતત કહી રહ્યા છે કે આપણી રાજ્ય સરકાર છે એ ખેડૂતો માટે સતત પ્રયત્નશીલ છે અને ખેડૂતોના વિકાસ માટે સતત એ વિચારી રહી છે. એનો જે તાજેતરમાં જ આપણે જે ઉદાહરણ મળ્યું છે કે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. એ નિર્ણય પાછળની જો વાત કરીએ તો ચણા અને રાઈ એટલે રાયડો એની જે MSPના ભાવે ખરીદી થશે, જે આપણા કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે એમને જાહેરાત કરી છે. અને વાત કરીએ તો ગુજરાતની અંદર 2 લાખથી વધુ ખેડૂતોએ ચણા માટે નોંધણી કરાવી છે અને 37,000થી વધારે ખેડૂતોએ રાયડા માટે નોંધણી કરાવી છે. ખેડૂતોને સરખા ભાવ મળી રહે, પોષણક્ષમ ભાવ મળી રહે, એના માટે સરકાર જે ટેકાના ભાવે ખરીદી કરશે. ખેડૂતોની આવક છે એ પણ વધે, સાથે સાથે ખેડૂતોને જે વચેટિયાઓ છે એનાથી એ વચેટિયાઓની માયાજાળથી મુક્તિ મળે, એના માટે સરકાર જે સીધી ટેકાના ભાવે ખરીદી કરશે. તો આવો દર્શક મિત્રો, આપણે સાંભળીએ કે આપણા કૃષિ મંત્રી છે એમને શું કીધું છે. જણસ ખરીદવાનો નિર્ણય કર્યો છે. એમાં ચણા અને રાય એ ટેકાના ભાવથી ખરીદીનો નિર્ણય એ રાજ્યની સરકારે 23 માર્ચથી આ ખરીદી શરૂ થઈ છે. 165 કેન્દ્રો ચણા માટે અને 60 કેન્દ્રો એ સૂચિત કરવામાં આવ્યા છે. કુલ 2,69,000 લાખથી પણ વધુ ખેડૂતો એ ચણા માટે અને રાય માટે 37,000થી પણ વધુ ખેડૂતો એ નોંધણી કરાવી છે. માનનીય મોદી સાહેબે જે પ્રકારે ખેડૂતોના હિતમાં દર વખતે MSP પ્રાઇસમાં વધારો કરે છે, ચણાના ટેકાનો ભાવ 5,875 પ્રતિ ક્વિન્ટલ અને રાઈના ટેકાનો ભાવ 6200 પ્રતિ ક્વિન્ટલ એ નિર્ધારિત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે ખરીદીની શરૂઆત ત્યાંથી પહોંચી શકાય એ પ્રકારની પણ વ્યવસ્થાઓ કરવા માટેની ચર્ચાઓ અને એના માટે માર્ગદર્શન માનનીય મુખ્યમંત્રી શ્રી આપ્યું છે. મંત્રીમંડળમાં નક્કી થયું છે કે મિલેટ મહોત્સવ 21-22 માર્ચના રોજ સમગ્ર રાજ્યમાં 16 મહાનગરપાલિકા સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જૂનાગઢ, નવસારી, વાપી, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એક સાથે યોજાવાનો છે. ધરતીનું સોનું, સિરન અપનાવો અને સ્વસ્થ જીવન પાવો. મિલેટ માટેનું ધ્યાન એ વિશ્વમાં માનનીય મોદી સાહેબે એ દોર્યું છે અને એના માટેનો ઉત્સવ દર વર્ષે થતો હોય છે. ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે રાજ્યનો મિલેટ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નું આયોજન એ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાખ્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો ટાઈમ પણ મળે તો અમારો વિભાગ એના પ્રયાસો કરી રહ્યા છીએ અમે, નહીં તો હું ત્યાં ઉપસ્થિત રહેવાનો છું. તમામ મંત્રીશ્રીઓ અલગ અલગ મહાનગરોમાં એ સ્થાનિક અને પ્રભારી મંત્રીશ્રીઓ એ પણ ઉપસ્થિત રહેવાના છે. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી પણ કોઈ એક સ્થળે એમનો પણ સમય માંગ્યો છે, આપને જણાવી દઈશું, એ પણ રહેવાના છે. રિવરફ્રન્ટ ખાતે 85 સ્ટોલ અને અન્ય શહેરોમાં 620 સ્ટોલ ખેડૂત મંડળીઓ, FPO અને વ્યક્તિગત ખેડૂતોને વિનામૂલ્યે આમાં આપવામાં આવ્યા છે. નાગરિકો માટેના જે આકર્ષણો છે, લાખો લોકો આમાં ભાગ લઈ રહ્યા છે, એ પ્રદર્શનીમાં આવી રહ્યા છે ને લાભાર્થી પણ બની રહ્યા છે. ત્યારે રાજ્યની તમામ મહાનગરમાં રહેતા ને જિલ્લામાં રહેતા લોકોને વિનંતી છે કે એક અલગ પ્રકારનો ઉત્સવનું આયોજન એ રાજ્ય સરકાર સાથે થયું છે, રાજ્ય સરકારે કર્યું છે. ત્યારે એમાં મિલેટ પ્રદર્શની, ફૂડ ફેસ્ટ, કૃષિ ટેક ઝોન,
એગ્રી સ્ટાર્ટઅપ, મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ એ આકર્ષણનું કેન્દ્ર રહેવાના છે. ગ્રાહકોને મિલેટની શુદ્ધ બનાવટો ખરીદવા ઉપરાંત તેની તાજી વાનગીઓનો સ્વાદ પણ ત્યાં મળવાનો છે. મિલેટ ઉત્પાદનો સીધા ગ્રાહક સુધી મળે એનું પ્લેટફોર્મ પણ ત્યાંથી પૂરું પાડવામાં આવશે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ, આ બધી જ બાબતો મિલેટ મહોત્સવ અંગે એક વિસ્તૃત કહી શકાય એવા કાર્યક્રમ જેને ભૂતકાળમાં પણ ખૂબ સફળતા સાંપડી છે એ પણ કરવાનો નિર્ણય. તો ખેડૂત મિત્રો, આપણા જે કૃષિ મંત્રી છે એમને સાંભળ્યા. એમને કીધું કે એક તો સરકાર છે કે ચણાના MSPના ભાવે ચણા અને રાઈની ખરીદી કરશે. સાથે સાથે એમને એ પણ જણાવ્યું કે નજીકના સમયમાં રિવરફ્રન્ટ ખાતે એક કૃષિ મહોત્સવ યોજાવાનો છે, જેની અંદર ખેડૂતોમાં ભાગ લઈ શકે છે, લોકો પણ ભાગ છે. અને આ જે કૃષિ મહોત્સવની જે ખાસિયત કહેવાય એ ખાસિયત એવી છે કે જે ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર અને ઓર્ગેનિક ઉત્પાદનો છે એના ઉપર થવાની છે. તો સમાચારમાં આગળ જોઈએ તો સમાચારમાં જોઈએ ને તો કે મરચાં છે એ લોકોને છે ને તીખા લાગી રહ્યા છે. એટલે હાઈ મિર્ચી જેવી વાત થઈ રહી છે, કારણ કે મરચાના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. એ મરચા જે સુરેન્દ્રનગરના ચૂડા જે મરચા છે, ચૂડા લાલ મરચા, એ દેશભરમાં પ્રખ્યાત છે અને એની માંગ સતત વધી રહી છે. પણ આ વર્ષે જોવા જઈએ તો મરચાના ભાવની અંદર 30 થી 40% વધારો જોવા મળ્યો છે. એટલે કહી શકાય કે જે 100 રૂપિયા કિલો મરચું મળતું હતું એ 130 રૂપિયા આસપાસનું મરચું થઈ ગયું છે. ગૃહિણીઓનું રસોડાનું બજેટ છે એ ખોરવાયું છે અને ગૃહિણીઓ એવું કહે છે કે આ વખતે અમે ખરીદી છે એ 2 કિલોની જગ્યાએ 1 કિલો કરીશું. એવી રીતે એવા સમાચાર પણ આવી રહ્યા છે. ગૃહિણીઓ સામે મરચું દળાવી અને વર્ષભરનો સ્ટોક કરવાની આપણી પ્રથા છે, જે આપણે પરંપરા છે, આપણે જે જાણીએ છીએ. હવે જો મરચાની જુદી જુદી જાતોની વાત કરવામાં આવે તો રેશમ પટ્ટીનો જે ભાવ છે જે 250 થી સીધો 400 રૂપિયા થઈ ગયો છે. કાશ્મીરી મરચું છે જે લાલ રંગ ચટક જે કહેવાય હોટલોવાળા અને ગૃહિણીઓ ખાસ વાપરે છે લાલ કલર લાવવા માટે કોઈ પણ શાકભાજી કે દાળમાં. હવે એનો જે ભાવ છે એ 400 રૂપિયાથી 500 રૂપિયા વધી ગયો છે. ડબ્બી મરચું જે આવે છે થોડું સ્લાઇડ તીખું હોય છે, એનો ભાવ 500 થી 700 રૂપિયા થઈ ગયો છે. સાથે જોવા જઈએ તો અન્ય જે મસાલા છે એ પણ મોંઘા થઈ ગયા છે. એના હિસાબે જે મહિલાઓ છે એ ખરીદી ઓછી કરી રહી છે. સાંભળીએ વેપારીઓ અને મહિલાઓની શું પ્રતિક્રિયા છે આ અંગે. લગભગ 30 વર્ષથી મરચું વેચું છું. અહીંયા ચૂડાનું, ગોંડલ, આંધ્રનું બધું મરચું અહીં મળે અને અત્યારે પોર કરતા ભાવમાં વધારો છે. જાણે કે ડબ્બી કાશ્મીરીના ભાવ પોર 400 રૂપિયા ભાવ હતો, પણ 500 થી 600 રૂપિયા ભાવ છે. રેશમ પટ્ટામાં 300-350 ભાવ હતા, એના 400-500 ભાવ થઈ ગયા છે. મરચીના 150 રૂપિયા ભાવ હતા, 150માં તે અત્યારે 300 રૂપિયા ભાવ છે. બધા મરચામાં ભાવ વધારે છે. જાણે કે વધારાનું કારણ એક જ છે કે બેસતા વર્ષની જે માવઠું થયું આપણે એના હિસાબે નુકસાનના કારણે ખેડૂતને બધું માલ બેતલ ગયો. એટલે માલ બેતલ ગયો એના હિસાબે ભાવ અત્યારે ચડતા જાય છે ને હજી ભાવ ચડવાની શક્યતા ખરી. હાલમાં અત્યારે આ બધી મસાલાની સિઝન ચાલી રહી છે, તો હળદર, ધાણા, જીરામાં અને એવામાં તો બધામાં વધારો છે જ તે, પરંતુ ખાસ કરીને જોઈએ ને તો મરચામાં બહુ વધારો છે. પેલા ગયા વર્ષ કરતા એમ કહીએ ને તો ઘણો વધારો જોવા મળે છે. કિલે 150-200 રૂપિયાનો વધારો જોવા મળે છે. જ્યારે રેશમ પટ્ટો ને એમાંય પણ 100-150 રૂપિયાનો વધારો છે, ત્યારે કાશ્મીરી ડબ્બી અને ડબલ બીજી ડબ્બી કે છે એના તો 1000 રૂપિયા જેવો ભાવ થઈ જાય છે. આ વખતે મરચામાં ગયા વખત કરતા વધારે છે થોડુંક. દર વખતે અમે મરચું જ્યારે કરીએ સિઝનમાં ત્યારે 3,500-4,000 ની આસપાસ થઈ જતું હતું. અત્યારે એ જ કિલો એ જ મરચું પણ 1,500-2,000 રૂપિયા વધારે થઈ જાય, 5,000-6,000 રૂપિયા જેવો ભાવ થઈ જાય છે મરચાનો. આ વખતે થોડુંક મરચામાં કેવરાવે છે અને મરચીમાં, રેશમ પટ્ટીમાં, ડબ્બીમાં બધામાં થોડોક વધારે ભાવ છે. તો ખેડૂત મિત્રો, આપણે સાંભળ્યું કે આ જે ભાવ વધારો છે એની પાછળનું રીઝન છે કે છેલ્લા સિઝનમાં આપણે માવઠું થયું હતું. માવઠાના હિસાબે પાકમાં ઘટ આવી હતી અને પાકની ઘટના કારણે છે અત્યારે ભાવ વધી રહ્યા છે.
પણ બીજા એક મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો 2 દિવસથી અમે લોકો અમે આ પ્લેટફોર્મ ઉપર આપને ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે કે રાજ્યમાં માવઠાની સંભાવના છે. જે આપણે જોયું કે આ 2 દિવસમાં અચાનક આજ સવારે જોવા જઈએ તો રાજ્યના ઘણા શહેરો એવા છે કે જેમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આંધ્રા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સાયક્લોન સર્ક્યુલેશન છે એના હિસાબે જે છે આ હવામાનનો પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગે છે આગામી 19 માર્ચ અને 20 માર્ચના સમયમાં એટલે આજે અને કાલે આવતીકાલ માટે ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ખેડૂતોને સુરક્ષિત રહેવાની વાત કરી છે. સાથે જે પાકની લણણી થઈ ગઈ છે અથવા લણણી કરવાની છે તો એને વ્યવસ્થિત જગ્યાએ રાખવો અને ખેતરમાં પ્લાસ્ટિક છે એનું વ્યવસ્થા કરી રાખવી, કારણ કે ગમે ત્યારે અચાનક જ માવઠું આવી શકે છે. સાથે પોરબંદર અને ભાવનગર અને દ્વારકામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને અમુક વિસ્તારોની જો વાત કરવામાં આવે તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ અવરથી પવન ફૂંકાવાની શક્યતા છે. તો દર્શક મિત્રો, આ સમાચારમાં આટલું જ રહ્યું. આ સમાચારમાં આપણે જોયું કે ભાઈ મરચાં અને એના ભાવ વધી રહ્યા છે. રાજ્ય સરકાર તમારા માટે કેટલું સરસ રીતે કામ કરી રહી છે અને માવઠું છે તો ખેડૂત મિત્રોને સાવધાન રહેવાની સાવચેતી રહેવા માટેની સલાહ છે. તો હવે આ બુલેટિનમાં આટલું જ. આગળના બુલેટિનમાં જે અમારા સહયોગી છે વ્યોમિક, એ તમને બજારની ઉઠા પડે. આજે માર્કેટ બહુ ખાસું ડાઉન થયેલું છે પણ એની અંદર જોશે કે હવે ક્યાં કમાઈના મોકા આવી રહ્યા છે, ક્યાં તમને નફો મળી શકે છે એની વાત કરશે, કારણ કે ન્યૂઝ કેપિટલ માર્કેટ છે નફાનું નવું સરનામું.